સુરતના સલબતપુરા પોલીસ મથકની હદમાં રહેતા રિઝવાન શેખે સુરત નવી સિવિલમાં આક્ષેપ કર્યા હતા કે તેના સંબંધી એવા ભાઈ ઇરફાન મસ્તાન શેખ કે જે રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો ત્યારે વ્યાજખોર વસીમ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. જોકે 15 દિવસ વ્યાજના રૂપિયા ન આપતા વ્યાજખોર વસીમ દ્વારા તેને વારંવાર હેરાન પરેશાન કરાતો અને આક્ષેપ કરાયો હતો. વારંવાર વ્યાજખોર વસીમ દ્વારા હેરાન થતી કરાતી હોય તેથી માનસિક રીતે તૂટી ગયેલા ઇરફાન મસ્તાન શેખે ઝેરી દવા આપી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પણ વ્યાજખોરે આવી હેરાન પરેશાન કર્યો આક્ષેપો કર્યા છે. હાલ તો હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિક્ષા ચાલક ઇરફાનનું મોત નીપજ્યું હોય જેને લઈને પરિવાર દ્વારા વ્યાજખોર વસીમ સામે કરવામાં આવેલા આક્ષેપ વચ્ચે તેની સામે પગલાં લઈ મૃતકને ન્યાય આપવાની માંગ કરી હતી. मेरे भाई ने कुछ ब्याज से पैसा लिया था, तो ब्याज वाले ने उसको बहुत टॉर्चर करा. तो मेरा भाई ने दवाई पी ली. इरफान मस्तान शेख, उमरवाड़ा सलीम नगर. रिक्शा चलाता है, किसी से ब्याज से पैसा लिया था 200 रुपये रोज से. 10-15 दिन उसको पैसा नहीं दिया उसने, तो उसने ज्यादा हैरान कर दिया था, तो उसने पी लिया. कल और हॉस्पिटल के अंदर आया था कर्जे वाला, कह रहा था कि फटाफट अच्छा हो जाएगा तो मेरा पैसा वापस चालू कर देना. ये कौन सा हॉस्पिटल है? ये आया था सिविल के अंदर, नवी सिविल में. कल कितने बजे एडमिट हुआ? कल तो नहीं आया था, ये एक दिन पहले आया था. एडमिट कब हुआ? एडमिट होया था ये 15 तारीख के दिन, बुधवार के दिन. इसकी मौत आज कल हुई 10 बजे. क्या मैसेज दोगे कि ब्याजखोरी के लिए क्या मैसेज? मैं देना चाहता हूँ कि ब्याजखोरी के ऊपर से इनके ऊपर कार्रवाई करना चाहिए, इनको सजा मिलनी चाहिए. अगर आज इसको सजा नहीं मिली तो दूसरे भी ऐसी करेंगे सर.